વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે વિડીયો નંબર 30ની અંદર મળીએ છીએ. ગુડ મોર્નિંગ. આનંદમાં હશો, સારી રીતે અભ્યાસ કરતા હશો. કપરા કાળની અંદરથી પસાર થવા છતાં આપણે એક સ્થિર સ્ટેન્ડ બનાવીને ઊભા છીએ. સારી રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એકમ કસોટીઓની અંદર હું જોઉં છું કે તમારા ઉત્તરોને આધારે તમે સારી રીતે આગળ વધો છો, એ તમારું રિઝલ્ટ તમારી એકમ કસોટી દેખાડે છે. છતાં હજુ થોડુંક ઘટે છે. 95% રિઝલ્ટ મળે છે એટલે સારી બાબત છે, પણ હજી ક્યાંક 5% જેવી થોડીક આળસ હોય, થોડુંક ક્યાંક કોમ્યુનિકેશનમાં ખામી હોય, તમને કંઈ ન સમજાતું હોય, અમારા તરફથી સમજાવવામાં તમને કોઈ પ્રશ્ન થતો હોય તો તમે વિના સંકોચે અમને જણાવી શકો. રૂબરૂ ફોન કરીને અથવા વોટ્સએપ ઉપર પ્રશ્ન લખીને કહી શકો છો. પણ અભ્યાસ એ આપણું લક્ષ્ય છે. પરિણામ કુદરતના હાથની અંદર હોય, પરિણામ ક્યારેય કોઈના હાથમાં હોતું નથી. એ ભવિષ્યના હાથમાં છે. જ્યારે વર્તમાનમાં અભ્યાસ કરવો એ આપણું કાર્ય કર્મ છે, અને ફળ છે એ ભવિષ્ય ઉપર છોડી દો. પણ સારી રીતે પ્રયત્ન કરીએ તો ફળ સારું જ હોય. આમે પ્રકૃતિનો નિયમ છે, સારાનું પરિણામ સારું. અને આપણે ઘણી બધી વખત ભણી ગયા છીએ. જો જીવનના સિદ્ધાંતો કોઈ પણ કાર્યની અંદર સાથે જ હોય, પ્રામાણિકતાથી પ્રયત્ન કરીએ તો કુદરત પણ એનો પ્રામાણિકતાથી બદલો આપે. અને પ્રામાણિકતા એટલે ચોરી ન કરવી, કોઈનું ખીચું ન કાપી લેવું, કોઈને છેતરવા નહીં, એ જ પ્રામાણિકતા નથી. મારે જે કંઈ કરવાનું છે એ હું મારી પૂરી શક્તિથી કામ કરું, એ પણ એક પ્રામાણિકતા છે. મારું કાર્ય શું છે, જે સ્ટેજે હોવ તે, જે કોઈ જગ્યાએ હોવ તે, જે કાર્યની અંદર હોવ તે, જે સમયે મારા માટે જે કામ કરવાનું નક્કી છે એ કામ હું ખંતથી, દિલથી અને પૂરી મહેનતથી, પૂરી શક્તિથી કરું, એ પણ એક પ્રામાણિકતા છે. એટલે અધ્યયનની અંદર, અભ્યાસમાં આપણે પૂરતું ધ્યાન આપીએ અને સારી રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ, એટલે અમે અપેક્ષા રાખતા હોઈએ. તો આપણે છેલ્લા વિડીયોની અંદર એક અર્થવિસ્તાર યાદ આવ્યો એટલે કહી દઉં. સુપ્તસ્ય સિંહસ્ય ન પ્રવિશંતિ મૃગાહ, એટલે કે સૂતેલા સિંહના મુખની અંદર હરણાઓ કોઈ દિવસ પ્રવેશ કરતા નથી. બીજો એક અર્થવિસ્તાર છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહીં. આખો અર્થવિસ્તાર નથી. આખો અર્થવિસ્તાર તો ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, એમ ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, એમ આપણું ભાગ્ય છે, આપણું કર્મ છે, એનું ફળ છે એ આપણા હસ્તરેખામાં ના હોય. ઘણા બધા જોશ ને અંતે જ્યોતિષ ને કર્મ, ફળ ને ભાગ્ય ને એ છે, પણ વાસ્તવિકતા તો એ છે કે વર્તમાનમાં આપણો અધિકાર માત્ર કર્મનો છે. એટલે આપણું કામ છે અધ્યયનનું, ભણવાનું. સારી રીતે ભણીએ એટલે પરિણામ સારું મળે. તો આપણે છેલ્લે વિડીયો નંબર 29ની અંદર ધોરણ 11 નામાનું પ્રકરણ 6 પેટાનોનની થિયરી બાબત ભણી લીધી છે. થિયરી એટલે એના લક્ષણો છે, અર્થ છે, એના ફાયદા છે, મર્યાદા છે,
આમ નોંધની કોઈ પણ બાબત છે એ કોઈ મર્યાદામાંથી નવો આવિષ્કાર થાય એટલે આમ નોંધની મર્યાદા એટલે પેટા નોંધનો આવિષ્કાર. પેટા નોંધ બનાવી હશે કે ભાઈ એક સાથે એક જ ચોપડામાં બધાય વ્યવહારો લખવા અનુકૂળ નથી આવતું તો એનો કોઈ વિકલ્પ ખરો તો એનો વિકલ્પ એટલે પેટા નોંધ. આમ નોંધ બનાવી શકાય અથવા એના બદલે પેટા નોંધમાં નોંધી શકાય, બે અથવામાં જ. તો ફરી પાછા જ્યાં અટકા છીએ ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરીએ, આગળ વધીએ. એમાં આપણે છેલ્લે પેટા નોંધના ફાયદા જોયા હતા કે શ્રમ વિભાજન, એની અંદર એના અથવા બે મુખ્ય ફાયદા કાર્યની વહેંચણી અને શ્રમ વિભાજન. તો એની અંદર બીજા પેટા લાભો મળતા હતા. ઓડિટનું કાર્ય સરળતાથી થાય, હિસાબો તૈયાર કરવામાં સરળતા રહે, સમયનો બચાવ થાય, તારણરૂપ માહિતી ઝડપથી મળે, આવા બધા એના પેટા ફાયદાઓ હતા. હવે આવીએ મુખ્ય બુકની અંદર. બુક સામે રાખશો એટલે મજા આવશે. 127 પેજ નંબર ઉપર માલ અંગેની પેટા નોંધો 5મો પોઈન્ટ છે. હવે ત્યાંથી આગળ વધીએ. તો ધંધાકીય એકમ જે વસ્તુનો ધંધો કરતો હોય તે વસ્તુ તેના માટે માલ કહેવાય. અગાઉ ના પ્રકરણમાં કરેલ અભ્યાસ મુજબ કાપડના વેપારી માટે કાપડ એના માટે માલ. ધંધાકીય એકમના માલના ઉધાર ખરીદ વેચાણ અને ઉધાર માલ પરતના વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે તેને માલ અંગેની પેટા નોંધો કહેવાય. આથી માલ અંગેની 4 પ્રકારની પેટા નોંધો થાય. હવે જુઓ, આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે, આપણને ખબર છે કે માલ અંગેના વ્યવહારો તો 4 રીતે બને. એક ખરીદી એટલે કે માલ ધંધામાં આવે, એક વેચાણ માલ ધંધામાંથી જાય, એક ખરીદ પરત આપણે ખરીદેલો માલ પરત મોકલીએ, પરત આપીએ તો પણ માલ ધંધામાંથી જાય, વેચાણ માલ પરત આપણે વેચેલો માલ પાછો આવે ધંધામાં, અને અન્ય રીતે ગયેલો માલ. આ 5મો પ્રકાર માલના વ્યવહારનો. તો મુખ્ય રીતે 5 પ્રકારો છે, એમાંથી 4 પહેલાં ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત, અને એ પણ ઉધારથી થયેલા વ્યવહારો. ઉધાર ખરીદી, ઉધાર વેચાણ, ઉધારથી થયેલું વેચાણ પરત થાય, ઉધારથી થયેલી ખરીદીનો માલ પરત કરીએ. તો આ 4 વ્યવહારો માટે એક પેટા નોંધ એટલે માલ અંગેની પેટા નોંધ. તો તમને થશે કે ભાઈ 5મો વ્યવહાર છે અન્ય રીતે ગયેલો માલ, એ પણ માલ અંગેનો છે, તો એનો સમાવેશ આમાં કેમ નહીં? એને માલ અંગેની પેટા નોંધમાં અથવા તો એના માટે કેમ 5મી અલગ પેટા નોંધ નથી? તો એની પાછળનું કારણ એ છે કે અન્ય રીતે ગયેલો માલના વ્યવહારો ક્યારેક જ બનતા હોય ધંધામાં, વારે વારે ન હોય. એટલે એના માટે એક અલગ ચોપડો રાખી મૂકવાનું કોઈ કારણ નહીં. આગ લાગે, દરરોજ કંઈ આગ ન લાગે, વારંવાર આગ ન લાગે તો ધંધો જ ન ચાલે. વારંવાર ચોરી થાય તો ન ચાલે, અને થાય પણ નહીં. ઉપાડ માલિક છે વાલે ખેલે કંઈ દુકાનેથી ઘરે લઈ જ જાય એવું ન હોય. એટલે આવા અન્ય રીતે ગયેલો માલ છે, નમૂનાથી માલ વેચીએ તો ક્યારેક ક્યારેક અથવા થોડા પ્રમાણમાં વેચતા હોય, એ રોજિંદુ પ્રવૃત્તિ નથી. એટલે આવા વ્યવહારોને નોંધવા માટે એક અલગ ચોપડો રાખવાની જરૂર નહીં. તો એ ક્યાં નોંધાશે? તો એ ખાસ આમ નોંધમાં નોંધાશે. હવે આપણે અગાઉ જ્યારે પેટા નોંધોના પ્રકારની ચર્ચા કરી એમાં મુખ્ય રીતે 4 ભાગ પડે. એક રોકડને લગતા વ્યવહારો માટેનો એક ચોપડો એટલે અલગ પેટા નોંધ, રોકડ મેળ અથવા રોકડની પેટા નોંધ, માલ અંગેની 4 પેટા નોંધો જેને આપણે મુખ્ય રીતે માલની પેટા નોંધ બોલાય. એટલે 2 પ્રકાર મુખ્ય, રોકડની, માલની. ત્રીજો મુખ્ય પ્રકાર હુંડી માટેની, અને ચોથી મુખ્ય એટલે ખાસ આમ નોંધ. હવે ખાસ આમ નોંધ સિવાય ઉપર મુખ્ય 3 છે, એ ત્રણેયની ટોટલ ગણીએ તો આ રોકડ માટે 1, માલ માટે 4 એટલે 5, અને હુંડી માટેની 2 એટલે 5 ને 2 7 પેટા નોંધ થઈ. અને 8મી પેટા નોંધ ખાસ આમ નોંધ. તો હવે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે જે કોઈ વ્યવહાર ઉપરની 7 પેટા નોંધ એટલે કે રોકડ મેળમાં ન નોંધાય, માલ અંગેનો વ્યવહાર ન હોય, રોકડનો વ્યવહાર ન હોય, માલ અંગેનો વ્યવહાર એટલે કે ખરીદી, વેચાણ, ખરીદ પરત કે વેચાણ પરત અંગેનો વ્યવહાર ન હોય, હુંડીનો વ્યવહાર ન હોય,
અને કોઈ બીજો જ વ્યવહાર બને ને આર્થિક વ્યવહાર હોય, ધંધાનો વ્યવહાર હોય, તો એ ખાસ આમ નોંધમાં નોંધશું. એવા વિશિષ્ટ વ્યવહારો, ક્યારેક બનતા વ્યવહારો, પછી અન્ય રીતે ગયેલા માલના વ્યવહારો, મિલકતની ઉધારથી ખરીદી હોય તો એના વ્યવહારો, એ તમામ બાબતો ક્યારેક બનતા વ્યવહારો છે, એટલે એને ખાસ આમનોંધની અંદર નોંધી લેશું. એ પણ આમનોંધના જ સ્વરૂપમાં, ખાસ આમનોંધની અંદર આમનોંધ લખીને જ નોંધાય, જેમ આપણે આમનોંધ આગળ શીખી ગયા એ જ રીતે. પણ પેટા નોંધ છે એ આમનોંધના અથવામાં છે. કોઈ એક વ્યવહાર છે ને કાં આમનોંધમાં નોંધી શકાય, નોંધાય, અને કાં પેટા નોંધમાં. બેમાંથી એકમાં વેપારી ગમે એમાં નોંધતો હોય. પછી વેપારી આમ નોંધ રાખે છે માત્ર પેટા નોંધો રાખે છે, કે બે મિક્સમાં રાખે છે. જેની પેટા નોંધ બનાવે છે એ આમ નોંધમાં નથી નોંધતો, અને જેટલી આમ નોંધમાં નોંધે છે એના માટે પેટા નોંધ નથી. આવી રીતે ભેગું પણ રાખી શકે આમ નોંધ અને પેટા નોંધ બે. તો ખાસ આમ નોંધની અંદર આમ નોંધના સ્વરૂપે જ નોંધાશે જે વ્યવહાર નોંધાશે તે. પણ એ સિવાયની જે 7 પેટા નોંધો છે એની અંદર નોંધ થશે ત્યારે એનું થોડુંક સ્વરૂપ બદલી જશે. હવે તમને થશે કે ભાઈ આમનોંધના જ ભાગ પાડેલા છે તો પછી સ્વરૂપ કેવી રીતના બદલે? તો કે હવે એક અલગ સ્વરૂપે કઈ રીતે પેટા નોંધમાં નોંધાય એ આપણે જોશું. પણ એવા હવે મુખ્ય રીતે આવીએ પહેલો પ્રકાર, તો કે રોકડ મેળ અથવા તો રોકડને લગતી પેટા નોંધ. તો એના માટે એક આખું અલગ પ્રકરણ છે, રોકડ મેળ. હવે પછીનું પ્રકરણ છે એ આપણે જોશું, રોકડ મેળ. એની અંદર એ આપણે સમજી લઈશું. એ એક જાતની પેટા નોંધ જ, કારણ કે ધંધાની અંદર બનતા રોકડના તમામ વ્યવહારો, રોકડ માટે ગમે એ વ્યવહાર બન્યો હોય, મિલકત ખરીદીનો હોય, રોકડ જતી હોય, રોકડ આવતી હોય, રોકડના બદલામાં કોઈ વ્યવહાર થાય અથવા તો રોકડો વ્યવહાર હોય તો એ તમામ નોંધ રોકડ નોંધની અંદર, રોકડની પેટા નોંધમાં એટલે કે રોકડ મેળમાં થશે. બેંક સાથેનો વ્યવહાર પણ રોકડો જ ગણીએ છીએ, એટલે એ પણ ત્યાં જ નોંધાશે. રોકડ સિવાયના વ્યવહારો માટેની પેટા નોંધમાં પહેલું સમજીએ માલ અંગેની પેટા નોંધ. જો રોકડ સિવાય કીધું છે એટલે રોકડેથી ખરીદી હોય તો એ માલ અંગેની પેટા નોંધમાં ન આવે, એ રોકડ મેળમાં વહી જાય, રોકડની પેટા નોંધમાં વહી જાય. એટલે ઉધારથી થયેલા માલ અંગેના વ્યવહારો 4 પ્રકારે: ખરીદી, ઉધાર વેચાણ, ઉધાર ખરીદીનું પરત અને ઉધાર વેચાણનું પરત. આ 4. તો હવે એમાં આપણે પહેલાં આવીએ માલ અંગેની પેટા નોંધોના 4 પ્રકારો. એમાં હવે આવીએ ખરીદ નોંધ, એટલે કે ઉધારથી ખરીદી હશે તો જ આ પેટા નોંધની અંદર નોંધાશે. હવે ખરીદ નોંધના 3 પ્રકારો પડે છે, અંદર છે, યાદ રાખવાનું છે, અને એ તમે બુકની અંદર ટપકાવી લેશો એટલે અઘરું નથી. પેટા નોંધો તો કે મુખ્ય 4 પ્રકાર પાડી દો, થોડી જગ્યા રાખીને. પછી રોકડ મેળમાં કોઈ પ્રકાર નથી પડતા, એક પેટા નોંધ થઈ ગઈ, મુખ્ય પ્રકાર પણ એક, અને એની અંદર પેટા કોઈ પ્રકાર નથી. એ આવશે ત્યારે જોશું એના પ્રકારો પેટા. ખાસ આમ નોંધમાં પણ કોઈ પ્રકાર નથી, ખાસ આમ નોંધ પણ એક જાતની પેટા નોંધ થઈ ગઈ. એટલે હવે રહી મુખ્ય 2, એક માલ અંગેની અને એક હુંડી અંગેની. તો માલ અંગેની અંદર 4 ભાગ પડે અને હુંડીના 2 ભાગ, એટલે 4 ને 2 6 થઈ ગઈ. એક રોકડ મેળ ને ખાસ આમ નોંધ થઈ ગઈ 8 પેટા નોંધો. હવે એમાંથી ઉપાડો માલ અંગેની પેટા નોંધમાંથી ખરીદ નોંધ. હવે ખરીદ નોંધના પાછા 2 મુખ્ય પ્રકારો, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. સાદી ખરીદ નોંધ એટલે રકમનું એક જ ખાનું હોય માલની કિંમત લખવા માટે, અથવા જે વ્યવહાર બન્યો છે એ ટોટલ લખવા માટે. હવે ખાનાવાળી ખરીદ નોંધના પાછા 2 ભાગ પડે. જો અઘરું કાંઈ નથી, ખાલી ખાના વધે છે, અને શું કામ એ ખાના વધે છે આગળ જોઈએ છે. ખાનાવાળી ખરીદ નોંધની અંદર 2 ભાગ, માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ, એટલે કે કોઈ એક વેપારી છે એક કરતાં વધુ પ્રકારનો માલ વેચતો હોય. દાખલા તરીકે કાપડનો વેપારી છે
એ વિમલનું કાપડ વેચે છે, પછી બીજું કાંઈ દિગ્ઝાઇમનું કાપડ વેચે છે અને દિનેશનું, 3 કંપનીનું કાપડ વેચે છે. તો એ ત્રણેય કંપનીના માલ માટે અલગ અલગ ખાના. તો આ માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ થઈ. એટલે રકમ બદલે દિનેશનો માલ કેટલો વેચ્યો, દિગ્ઝામનો કેટલો અને દિનેશ કંપનીનો કેટલો. તો એ અલગ અલગ કંપનીનો માલ દર્શાવવા માટેના ખાના પડે. એટલે માલના પ્રકાર પ્રમાણેના ખાના. બાકી બધું સરખું જ હોય ફોર્મેટમાં, માત્ર રકમના ખાના વધે માલના પ્રકાર પ્રમાણે. એવી જ રીતે ખાનાવાળી ખરીદ નોંધમાં આ એક પ્રકાર થયો, માલના પ્રકાર પ્રમાણેના ખાનાવાળી ખરીદ નોંધ. બીજો પ્રકાર છે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. એક માલની રકમ લખવા માટે અને ઉપરાંત એના કોઈ ખર્ચાઓ લાગતા હોય, આપણે ખરીદી કરીએ ત્યારે એની ઉપર રેલવેનું લાગે, મજૂરી લાગે, ટ્રક ભાડું લાગે, એટલે કે ગાડા ભાડું જેને આપણે કહીએ, વાહન ભાડું, જે કાંઈ કહીએ તે, બીજા કોઈ ખર્ચાઓ હોય તો એ. તો જેટલા ખર્ચાઓ ખરીદી ઉપર આપણને લાગે છે એ દર્શાવવા માટે અલગ અલગ ખાના, માલનું ખાનું અને ખર્ચના ખાના. માત્ર આટલો ફરક છે. બાકી પેટા નોંધ તો બધા એક જ સરખા નિયમોથી પેટા નોંધમાં નોંધ થશે, માત્ર ભાગ પડશે રકમના. માલના પ્રકાર પ્રમાણે હશે તો અલગ અલગ માલના પ્રકાર છે એના ખાનાઓમાં એનો રકમ લખશું. બાકી ઉધાર જમા તો જેમ થતું હશે એ પ્રમાણે જ બધી જ પેટા નોંધમાં એક જ સરખા નિયમોથી લાગુ પડશે. હવે આપણે વહેલા સાદી ખરીદ નોંધનું ફોર્મેટ જોઈ લઈએ અને એ આપણને મગજમાં રહી ગયું. એટલે બીજા 2 પ્રકાર, માલના પ્રકાર પ્રમાણેની ખાનાવાળી ખરીદ નોંધ હોય કે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ હોય. માત્ર રકમના ખાનાઓમાં ફેરફાર થાય, વધારો ઘટાડો, બાકી તો ફોર્મેટ એમને મજરી. તો ચાલો સમજી લઈએ. સાદી ખરીદ નોંધનો નમૂનો તમને પેજ નંબર 128 ઉપર આપેલો છે. જુઓ, એની અંદર લખ્યું છે તારીખ. તો આપણે આમ નોંધમાં તારીખ હોય, અહીંયા પણ તારીખ. જેવો વ્યવહાર બને, આમ નોંધમાં નોંધતા હતા ત્યારે તારીખ લખતા હતા. હવે આમ નોંધને બદલે માનો પેટા નોંધ છે ને પેટા નોંધમાં લખવું છે, આમ નોંધમાં નથી લખતા, પેટા નોંધમાં લખીએ તો અહીંયા તારીખ, જે વ્યવહારની તારીખ હોય તે. બીજું વિગતનું ખાનું આમ નોંધમાં હતું તો અહીંયા વેપારીનું નામ. શું કામ વેપારીનું નામ? તો હવે જુઓ, આપણે ખરીદી કરીએ એટલે તરત ઉપર લખાય, ખરીદ નોંધમાં લખવાનું થાય તો ખરીદ નોંધ બનાવવાની થાય તો શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ. આપણે ધંધો કરીએ છીએ અથવા તો આપણે જ એકમ છીએ, આપણે ખરીદી કરીએ, એકમની અંદર ખરીદીથી માલ આવે એટલે તરત ખરીદ નોંધમાં નોંધ થાય. ઉધાર ખરીદી હોય તો ઉધાર યાદ રાખવાનું છે. પેટા નોંધની અંદર તમામ રોકડના વ્યવહારો રોકડની પેટા નોંધમાં નોંધાશે. એ સિવાય તો અહીંયા આપણે ખરીદ નોંધનું બીજું નામ છે જમા નોંધ. હવે એ પણ તમને સમજાવીશ કે જમા નોંધ એનું નામ શું કામે છે. હવે જુઓ, જેમ આમ નોંધમાં જે નોંધ કર્યા પછી જે કાંઈ માહિતી મળે એટલી જ માહિતી આપણને પેટા નોંધમાંથી મળી જાય છે. જેમ આમ નોંધની અંદર ઉધાર, કોના ખાતે ઉધાર, કોના ખાતે જમા, કેટલા રૂપિયા, એ બધી વિગત જેમ મળે છે એ જ રીતે અહીંયા પણ મળે. હવે તમે જોઈ શકશો કે ત્યાં તારીખનું ખાનું છે, અહીંયા તારીખનું ખાનું છે, ત્યાં વિગતનું ખાનું છે, અહીંયા વિગતનું ખાનું જ છે, પણ આપણે વેપારીનું નામ લખીએ છીએ. શું કામ વેપારીનું નામ હું આગળ હમણાં સમજાવું છું. પછી એક વધારાનું કોલમ આવે છે આવક ભરતિયા નંબર. તો આપણે ખરીદી કરીએ એટલે માલ આવે ને ઉધારથી ખરીદી છે એટલે ડેબિટ મેમો સામેનો વેપારી આપણને બિલ આપે ઉધારથી ખરીદીનું. તો આપણી આ વ્યવહાર છે કઈ તારીખનો છે અને કયા ભરતિયા નંબરનો છે. જો દરેક બિલની અંદર નંબર ટાંકેલા હોય એટલે આપણને કોઈ પણ દસ્તાવેજ ગોતવામાં અથવા તો વાઉચર મેળવવામાં સરળતા રહીએ. એટલે આ વ્યવહારની સામે ખરીદી છે, કેટલા નંબરના બિલની ખરીદી છે એ નોંધવા માટે આવક ભરતિયા નંબર યાદ રાખશું. પછી જુઓ, આમનોંધની અંદર પણ ખાપા હતું, અહીંયા પણ ખાપા છે. ત્યાં આપણે સમજી લીધું છે ખાપા શું કામે.
તો કે જ્યારે ખતવણી કરીએ, જે વ્યવહારની ઉધારની અસરની કે જમા અસરની ખતવણી કરીએ ત્યારે ખાતાવહીની અંદર જ્યાં ખતવણી કરીએ છીએ ત્યાં એ ખાતું કયા પેજ ઉપર છે એ આમ નોંધમાં લખીએ છીએ. એ જ રીતે હવે આમ નોંધ નથી, એના બદલે પેટા નોંધ છે, તો પેટા નોંધમાંથી પણ ખતવણી થશે અને ઉધાર અસરની અને જમા અસરની બે ખતવણી થશે ને બે ખાતાવહીની અંદર જુદા જુદા ખાતે થતી હોય. તો જે અસરની ખતવણી કરીએ એ ખતવણી ખાતાવહીની અંદર કયા પેજ ઉપર કરી છે એના પણ પેજ નંબર અહીંયા પેટા નોંધમાં નોંધવા માટે ખાતાવહી પાના નંબર રાખવામાં આવે. અને રકમનું ખાનું તો કે વ્યવહારની રકમ. હવે જોઈએ આપણે એક આમનોંધ સાથે રાખી અને બંનેની વિગત જોતા જઈએ. આપણને આમનોંધ આવડતી હશે તો પેટા નોંધમાં નોંધવું સરળ છે. ઘણા બધા લોકો બજારની અંદર ઘણા બધા એજ્યુકેશનના એકમો ચાલે છે. ઘણા કે ભાઈ આમનોંધ ન આવડે તોય પેટા નોંધ આવડી જાય તો એ ગોખણપટ્ટી છે. મેં તમને અગાઉ કીધું એમ કે ગોખેલું જાજુ યાદ રહે નહીં, સમજેલું કોઈ દિવસ ભૂલાય નહીં, કોઈ દિવસ ન ભૂલાય. તો સમજીને જ આપણે ચાલવું જોઈએ. જ્યારે પેટા નોંધમાં નોંધ કરીએ છીએ ત્યારે આમ નોંધ તો બની જ જાય છે, કારણ કે પેટા નોંધની અંદર નોંધ કરવા માટે ઉધાર જમાના નિયમો અને ખાતાના પ્રકાર આપણને સમજાયેલા હોય તો જ પેટા નોંધની અંદર નોંધ થાય. અને આટલું સમજાયેલું હોય તો દરેક વ્યવહાર સામે આવ્યા પછી તરત આપણા મનની અંદર આમ નોંધની સમજણ તો આવી જ જાય કે કયા ખાતે ઉધાર ને કયા ખાતે જમા, તરત આવી જાય, સમજાઈ જાય વ્યવહાર એટલે તરત. તો એ જ આપણે અહીંયા મૂકવાનું છે. કેમ મૂકવાનું છે જોઈએ. હવે એક સાદું એવું એક વ્યવહાર લઈ, સાદો વ્યવહાર ઉધાર ખરીદીનો, અને હું તમને આમ નોંધ ઉપરથી પેટા નોંધ અથવા તો આમ નોંધમાં નોંધ થાય છે એવી જ રીતે પેટા નોંધમાં નોંધ થાય છે એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે નોટ અને પેન સાથે રાખો, હું જે બોલું છું એ તમે લખતા જાઓ, એ જ રીતે લખો. એટલે આપણે બોર્ડ વર્ક ન હોય તો પણ બોર્ડ વર્ક જેવું જ થશે. ચાલો એક વ્યવહાર લખો. રમેશભાઈ પાસેથી 5,000 રૂપિયાનો માલ ખરીદ્યો. આ વ્યવહાર કેવો થયો? ઉધાર ખરીદીનો વ્યવહાર છે. રમેશભાઈ પાસેથી ખરીદ્યો છે. હવે આપણે એને પેટા નોંધમાં નોંધવો હોય તો ખરીદીની પેટા નોંધમાં વહી જવાનું, ટાઇટલ ખરીદી, ખરીદ નોંધ, અને એમાં રકમના ખાનામાં લખીએ એટલે ખરીદ ખાતે લખ્યું કહેવાય. હવે આપણે આમ નોંધમાં શું લખશું? ખરીદ ખાતે ઉધાર. માલ આવે ધંધામાં એટલે ઉધાર થાય, એટલે આપણને ખબર છે પેટા નોંધમાં ખરીદીની પેટા નોંધ છે ને એમાં રકમ લખીએ એટલે ખરીદી નોંધી લીધી કહેવાય. હજી આપણે વિગતમાં કાંઈ લખ્યું નથી. એક અસર થઈ ગઈ, ખરીદ ખાતે ઉધારની અસર થઈ ગઈ. ખરીદ નોંધ અને એમાં રકમમાં લખીએ એટલે ખરીદ ખાતે ઉધાર થઈ ગયા. હવે આપણે આપણા વ્યવહાર ઉપરથી રમેશભાઈ ખાતે જમા 5,000, તો આપણે આમ નોંધની અંદર બીજી અસર અલગ લખવી પડે. તે રમેશભાઈ ખાતે 5,000 જમામાં. અહીંયા આપણે વેપારીનું નામ જેના ખાતે જમા કરવાનું છે એ વિગતમાં લખીએ. વિગતનું ખાનું એટલે વેપારીનું નામ છે ત્યાં. એટલે હવે આપણને સમજાઈ ગયું કે ખરીદ નોંધ હોય તો વિગતમાં જે વેપારીઓ છે એ બધાય જમા હોય. એના ખાતે જેના ખાતે જમા થતું હોય એ બધાયનું નામ વિગતમાં આવે. એટલે એ બધા શું હશે? આપણા માટે વેપારી, કારણ કે આપણે જ્યાંથી ખરીદી કરીએ એના માટે આપણે ગ્રાહક અને આપણા માટે એ વેપારી. અને ઉધારથી આપણે ખરીદી કરીએ છીએ એટલે એ લેણદાર, અને લેણદારો હંમેશા જમા જ હોય. પણ અહીંયા આપણે ઘણી બધી ખરીદીઓ જુદા જુદા વેપારીની લખવાની હોય એટલે બધાયનું નામ લખવું પડે. આના ખાતે જમા, આના ખાતે જમા, આના ખાતે. એટલે હવે ફરી પાછું સમજી લઈએ. તારીખમાં તો તારીખ આવી જશે જે તે વ્યવહારની. ખરીદ નોંધમાં રકમ લખીએ એટલે ખરીદ ખાતે ઉધાર થઈ ગયું. વેપારીમાં એ જ વ્યવહાર કેની પાસેથી ખરીદી કર્યો છે તો એ વિગતમાં છે એ બધાય જમા છે. ચાલો બીજું એક ઉદાહરણ લઉં. પોપટભાઈ પાસેથી 10,000નો માલ ખરીદ્યો. તો આપણે ખરીદ નોંધમાં રકમના ખાનામાં 10,000 નોંધશું એટલે ખરીદ ખાતે ઉધાર 10,000 થઈ ગયા. પોપટભાઈ ખાતે જમા એટલે વિગતમાં પોપટભાઈ ખાતે લખી નાખીએ એટલે એ જમા અસર આવી ગઈ. હવે વિગતમાં રકમની સામે જ લખશું એટલે રકમ છે એ બેયમાં બોલાય. ખરીદી પણ એટલી છે ને પોપટભાઈ ખાતે પણ એટલા છે. રેડી?
હવે બે સામસામે જુઓ, આમ નોંધ અને બે, બધી વિગત મળી જાય. હવે હું તમને પેટા નોંધ ઉપરથી આમ નોંધમાં કેવી રીતે માનો કે પેટા નોંધમાં નોંધેલું છે, પેલો વ્યવહાર આપણે નોંધો છે, વિગતમાં લખ્યું છે, વેપારીના નામમાં લખ્યું છે રમેશભાઈ ખાતે 5000. તો વિગત છે એ જમા છે બધી, અને જે પેટા નોંધ છે એક શેની પેટા નોંધ છે એના આધારે ઉધાર કે જમા આપણને ખબર હોય. ઉધારથી ખરીદી હોય એટલે માલ આવે જ એટલે એ ઉધાર, આખી ખરીદી ઉધાર જ હોય. એટલે પેટા નોંધ ઉપરથી જ ઉધાર જમા પહેલાં તો ખબર પડે. માનો કે આપણે વેચાણ નોંધમાં નોંધતા હોઈએ તો વેચાણ શું હોય? જમા. તો એ આખી પેટા નોંધની રકમ લઈએ તો શું થયું? જમા. પેટા નોંધ અને રકમ લઈએ, માનો કે વેચાણની પેટા નોંધ છે તો ઉપર લખ્યું શ્રી ખાલી જગ્યાની વેચાણ નોંધ અને રકમમાં 5000, તો ઉધારથી વેચાણ 5000, એ તો નક્કી થઈ ગયું. હવે વિગતમાં જોઈએ ત્યારે ખબર પડે કોને વેચાણ કર્યું. એટલે વિગતમાં વેચાણ નોંધ હશે તો વિગતમાં જે નામ આવશે એ ગ્રાહકોના આવશે, ઉધારથી આવશે, દેવાદારો હશે. ખરીદ નોંધની અંદર વેપારીના નામ જે લખ્યા છે એ બધા લેણદારો હશે, લેણદારો હંમેશા જમા હોય. એટલે હવે આપણે ખરીદ નોંધ ઉપરથી આમ નોંધ કરવી હોય તો પણ થઈ જાય પેટા નોંધ ઉપરથી. કેવી રીતે? તો ખરીદી ઉધાર છે, લખો ખરીદ ખાતે ઉધાર, વ્યવહારની એક રકમ લો પેલી 5000, ખરીદ ખાતે ઉધાર 5000. જમા કોના ખાતે? તો કે વેપારીનું નામ છે એના ખાતે જમા, એ જમા જ છે બધા. વિગતમાં તમામ વ્યક્તિઓ જમા છે એટલે ખરીદ નોંધનું બીજું નામ જમા. આપણા ચોપડે આટલા વેપારીઓ આપણા લેણદાર છે ને એના ખાતે જમા છે. રેડી? તો આ જ રીતે તમામ પેટા નોંધ બને. હવે હું તમામ પેટા નોંધ, ખાલી પેટા નોંધ ઉધાર કે જમા એ હું તમને સમજાવી દઉં. આપણે આખું સમજી લઈએ. રોકડ મેળને બાદ રાખીએ, રોકડની પેટા નોંધને બાદ રાખીએ, કારણ કે એક પ્રકરણ આવશે એમાં જો છતાંય જોવું હોય તો જોઈ લઈએ. ટૂંકમાં કહી દઉં કે રોકડ ધંધામાં આવે તો ઉધાર અને રોકડ ધંધામાંથી જાય તો જમા. રેડી? એટલે રોકડની પેટા નોંધ છે એક પ્રકારનું ખાતું પણ છે, એમાં બે અસર નોંધાય છે રોકડની પેટા નોંધમાં. રોકડ મેળમાં, રોકડના ખાતામાં જે કહીએ તે રોકડની પેટા નોંધ એટલે રોકડ ખાતું પણ છે અને રોકડ અંગેની પેટા નોંધ પણ બની જાય છે. એટલે એમાં બે સાઈડ હોય, ઉધાર અને જમા. પણ એ સિવાયની તમામ પેટા નોંધની અંદર એક જ સાઈડ હોય. જો ખરીદીની પેટા નોંધ તો એ તમામ રકમનો સરવાળો કરો એ ઉધાર જ થાય, કારણ કે ખરીદીથી માલ આવે જ જાય નહીં. એવી જ રીતે વેચાણની પેટા નોંધ લ્યો તો વેચાણથી માલ જાય જ એટલે એ જમા છે. આખી રકમનો ટોટલ કરો, ગમે એટલી આખી પેટા નોંધ વેચાણની લઈને ટોટલ મારો એટલે એક વર્ષ દરમિયાનનું પેટા નોંધનો રકમનો ટોટલ એટલે એટલું વેચાણ થયું, એ જમા જ હોય. એવી રીતે વેચાણ પરત છે એક જ સાઈડ છે, ઉધાર. વેચાણ પરતની પેટા નોંધ આવી એટલે વેચાણ પરત ઉધાર જ હોય. એમ ખરીદ પરત છે એ રકમ બધી જમા જ હોય. તો હવે આપણને ખબર પડી ગઈ. દાખલા તરીકે લેણી હુંડી નોંધ, લેણી હુંડી બને. આપણે કોઈક પાસે પૈસા માગતા હોય ને આપણે હુંડી લખીએ લેણી હુંડી, એ લોકો સ્વીકારી લે એટલે આપણે લેણી હુંડી થઈ ગઈ. તો લેણી હુંડી છે એટલે લેણું હોય તો ઉધાર. રેડી? આમ દરેક પેટા નોંધ છે એ કાં ઉધાર હોય ને કાં જમા હોય, એક અસર હોય એની અંદર દેખાતી જ હોય. ખરીદી છે, ખરીદ નોંધ છે તો એ ઉધાર એક અસર થઈ ગઈ, રકમ લઈએ એટલે ભેગી. તો બીજી અસર એની વિગતમાં હોય, થઈ ગઈ આખી આમ નોંધ. આગળ જ મેં તમને ખરીદ નોંધમાં સમજાવ્યું કે ખરીદ આપણે એક વ્યવહાર બન્યો કે રમેશભાઈ પાસેથી 5000 રૂપિયાનો માલ ઉધારથી ખરીદ્યો. પેટા નોંધમાં રકમમાં 5000, વેપારીના નામમાં રમેશભાઈ અને નોંધ છે ખરીદ નોંધ. તો ખરીદ નોંધમાં 5000 એટલે ખરીદી ઉધાર થાય એટલે એ ઉધાર અસર આવી ગઈ 5000. જમા તો કે વિગતમાં છે એના ખાતે 5000 જમા એટલે રમેશભાઈ ખાતે જમા 5000 થઈ ગયા. આમ નોંધ હોય જ તો જ આપણને પેટા નોંધ સમજે. એટલે આમ નોંધ આવડતી હશે તો તમે જુઓ. હવે આમ નોંધ ઉપરથી પેટા નોંધમાં લખવું હોય તો કે ખરીદ ખાતે ઉધાર 5000 છે એટલે ખરીદ ખાતામાં રકમમાં 5000 નોંધી દો એટલે ઉધાર ખરીદ ખાતે ઉધાર નોંધાઈ ગયા. હવે રમેશભાઈ ખાતે જમા એટલે વિગતમાં વિરુદ્ધનું નામ આવી જાય. વિગતમાં લખી નાખો એ જમા જ એટલે રમેશભાઈનું નામ વિગતમાં વેપારીના નામમાં, કારણ કે એ વેપારી છે. આપણે ખરીદી કરતા હોય એટલે તમામ વેપારી પાસેથી જ ખરીદી કરીએ.
અથવા તો આપણે જેની પાસેથી ખરીદી કરીએ એ આપણો વેપારી. જો હું તમને વારંવાર એટલા માટે કહું છું, તમારા માટે નવું છે, 2, 3, 4, 5, 10 વાર સમજાવું છું, અને એક વખત સમજાઈ જાય પછી પૂરું. તો આ રીતે આપણી પેટા નોંધની અંદર વ્યવહારો નોંધાશે. આ સાદી પેટા નોંધ, એમ તમામ પેટા નોંધમાં. તો હવે હું તમને સમજાવતો હતો કે દરેક પેટા નોંધ રોકડ સિવાયની, કારણ કે રોકડમાં બે ભેગું જ, ધંધાની અંદર ખરીદીથી ધંધાની અંદર માલ આવે જ, ખરીદીથી માલ જાય નહીં, એટલે એની અંદર એક જ અસર, ખરીદ નોંધ એટલે ઉધાર. એમ વેચાણથી માલ જાય જ, વેચાણથી માલ આવે નહીં, એટલે એ પણ એક જ સાઈડ છે, જમા જ. એટલે વેચાણ નોંધ હોય તો એનો ટોટલ એટલે જમા, વિગતમાં હોય એ ઉધાર. એમ ઉલટ સુલટ પેટા નોંધ કેવી છે? ખરીદીની છે, ઉધાર. વેચાણ છે, જમા. ખરીદ પરત છે, ઉધાર. વેચાણ પરત છે, જમા. વિગતમાં એનાથી વિરુદ્ધ. જો પેટા નોંધ ઉધાર થતી હોય તો વિગત હોય એ જમા હોય. અહીં ખરીદી છે, ખરીદ નોંધ છે, એટલે ખરીદી ઉધાર જ હોય, એટલે ખરીદ નોંધ ઉધાર, તો એની વિગતમાં હોય તમામ જમા હોય. એટલે જો ખરીદ નોંધનું બીજું નામ જમા નોંધ, વિગત ઉપરથી પડ્યું. એમ વેચાણ નોંધ છે એ જમા જ હોય, તો વિગતમાં બધું ઉધાર હોય, બધા વ્યક્તિઓના નામ, તો એનું નામ છે ઉધાર નોંધ. વેચાણ નોંધનું બીજું નામ ઉધાર નોંધ. હવે તમે સમજી ગયા છો, બરાબર? તો હવે આગળ વધીએ. ખતવણી કેમ થાય? આમ નોંધ ઉપરથી ખતવણી તો આ છે એવી આપણે તમને જે તે સમયે સમજાવી હતી, પાછી સમજાવું અહીંયા આમ પેટા નોંધ ઉપરથી. આમ નોંધમાં જુઓ, આપણે લીધેલું ઉદાહરણ જ લઈએ કે રમેશભાઈ ખાતે, ખરીદ ખાતે ઉધાર 5,000, તે રમેશભાઈ ખાતે જમા 5,000. હવે આપણે ખતવણી કરવી હોય તો બે ઉધાર અસરની જમા અસરની અલગ અલગ ખાતાઓમાં આવશે. એક ખરીદીના ખાતામાં ખતવણી થશે, એક રમેશભાઈના ખાતામાં ખતવણી થશે. તો પેલી ઉધાર અસરની ખતવણી કરીએ. ખાતાની અંદર પહેલા પેજ ઉપર માનો ખરીદ ખાતું છે, તો આપણે ખરીદ ખાતાની અંદર રકમમાં ઉધાર બાજુ લખશું 5,000 અને ત્યાં આગળ લખશું વિરોધનું નામ, એટલે જમા અસરનું નામ લખશું. કોનું? રમેશભાઈ ખાતે. એટલે ખરીદીની ખતવણી થઈ ગઈ. હવે જમાની ખતવણી રમેશભાઈમાં લખીએ. રમેશભાઈનું ખાતું કાઢશું, એમાં જમા બાજુના રકમના ખાનામાં લખશું 5,000 ને ત્યાં લખશું ખરીદ ખાતે. એટલે ખાતાવાહીમાંથી પણ ખબર પડે કે રમેશભાઈના ખાતામાં જમા શેના છે ભાઈ? 5,000. રમેશભાઈ આપણને શું આપ્યું? તો કે આપણે એની પાસેથી ખરીદી કરી હોય, એટલે વિગતમાં લખેલું છે વિરુદ્ધ ખરીદ ખાતે. અથવા તો ખરીદીમાં જોઈએ કે આ ખરીદમાં 5,000 ખરીદી કરી, ક્યાંથી ખરીદી કરી, કેવી રીતે ખરીદી કરી? રોકડેથી છે, કોઈ પાસેથી છે, તો રમેશભાઈનું નામ છે, રમેશભાઈ પાસે. એટલે ઉલટ સુલટ વિરુદ્ધનું નામ આવે. તો હવે પેટા નોંધ ઉપરથી બે અસરની ખતવણી કરીએ. તો કે ખરીદ ખાતે. હવે અહીંયા જરાક સમજી લઈએ. જો આમ નોંધની ખામીઓ અને પેટા નોંધ છે એ ફાયદો શું કામે? તો કે એક જ સરખા વ્યવહારોનું વર્ગીકરણ એક જ જગ્યાએ નોંધાય છે. આમ નોંધમાં વારે વખતે અલગ અલગ લખવું પડે. રમેશભાઈ પાસેથી 5 વાર ખરીદી કરી હોય તો 5 વાર આખી આમ નોંધ કરવી પડે. ખરીદ ખાતે ઉધાર તે રમેશભાઈ ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર તે રમેશભાઈ, એમ ખરીદી લખવું પડે. હવે તમે જુઓ કે એવા 5 વ્યવહારો ખરીદીના બન્યા હોય ને ઉધારથી રમેશભાઈ પાસેથી જ ખરીદવું હોય તો દરેક વખતે આપણે ખરીદ ખાતામાં અલગ તારીખ છે એટલે નોંધશું અલગ, પણ માત્ર એક જ લખવું પડશે. ખરીદ નોંધની અંદર વયા જાવ એટલે રકમ જ લખવી પડે, માત્ર રમેશભાઈ ખાતે એટલું જ લખવું પડશે. એટલે ખરીદ ખાતે આવી ગયું. એટલે ખરીદ ખાતે આમ નોંધમાં 5 વખત લખવું પડતું હતું, એ અહીંયા લખવું પડતું નથી, માત્ર એક જ રમેશભાઈ ખાતે જ લખવું પડે છે. એટલે આપણી સમય બચે, ગોટાળો ન થાય અને એક જ સાથે ખરીદી કેટલી છે એ જોઈ શકાય. બીજી એક રાહત આપણને ફાયદો શું થાય? તો કે જ્યારે ખતવણી કરવાની થતી હોય ત્યારે માનો કોઈ સમયના ભાગ વેપારીએ પડ્યા, દર મહિને ખતવણી કરે વ્યવહારોની, તો એ આખા મહિના દરમિયાનની આખી ખરીદી હારે ખતવણી કરી શકશે. કેવી રીતે? તો કે ખરીદ નોંધ, પેટા નોંધ છે ખરીદીની, એનો મહિના દિવસની તારીખનો છેલ્લે ટોટલ મારી દઈએ રકમના ખાનાનો, અને રકમ છે એ શું થયું? તો કે આખા મહિના દરમિયાનની ઉધારથી ખરીદી થઈ એની. માનો 5,000, 10,000, 15,000 એમ કરતાં 1,00,000 રૂપિયા થયા, તો 1,00,000ની એક મહિનાની ખરીદી કહેવાય એની ઉધારથી. તો એ તરત ખરીદ ખાતાની અંદર એક સાથે ખતવણી કરી શકશે. કેવી રીતે? તો કે હવે ખરીદી છે
અને 1 લાખની છે તો ખરીદ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા થઈ ગયા, 1 મહિનાનું એક આયરે. તો ખરીદ ખાતામાં ઉધાર બાજુ 1 લાખ રૂપિયા લખી નાખશે અને વિગતમાં વિરુદ્ધ એટલે અહીંયા કોણ? વેપારીનું નામ છે, એ બધાય જમા એટલે વિરુદ્ધ કહેવાય. વિરુદ્ધની અસર લખવી પડે. તો તમને એમ થશે તો બધાય વેપારીનું નામ પાછું લખવું જ પડે છે, એમાં ક્યાં ફાયદો થયો? નહીં. અત્યારે ખરીદ ખાતામાં માત્ર લખશું લેણદારો ખાતે જમા અથવા વેપારીઓ ખાતે જમા, અથવા આમ લખાય લેણદારો ખાતે કૌંસમાં વેપારીઓ કૌંસ પૂરો અને ખાતે. એટલે આપણને ખબર છે કે આ ખરીદી 1 લાખ રૂપિયાની છે, ઉધારથી છે અને તમામ એની અંદર 2, 3, 4 જણા ગમે એટલા હશે એ આપણી પાસે માગે તો આપણને એમ થાય કે એ તો એક લખી નાખ્યું, કોણ કેટલો વેપારી છે, લેણદાર છે, એ કેમ ખબર પડે? તો એ હવે આપણે જમા સાઈડની ખતવણી કરશું એટલે જે તે વ્યક્તિના ખાતે જમા થઈ જશે. તો હવે વેપારીના નામમાંથી એક વેપારીનું નામ લેતા જઈએ અને જે તે વેપારીના નામના ખાતાની અંદર જમા સાઈડમાં એની રકમ લખતા જઈએ. દાખલા તરીકે મેં તમને કીધું હતું કે આ 1 લાખ રૂપિયાનો ટોટલ કેવી રીતે થયો? તો કે 10,000, 5,000, 50,000 એમ કરીને થયો છે. તો માનો પહેલાં 10,000 છે, રમેશભાઈના 5,000 છે, તો આપણે રમેશભાઈના ખાતામાં જમા બાજુ 5,000 ને ત્યાં લખશું ખરીદ ખાતામાંથી લીધી, વિગતમાં વિરુદ્ધ. તો કઈ પેટા નોંધ છે? ખરીદીની, એ વિરુદ્ધ થાય. જમા માટે વિરુદ્ધ એની પેટા નોંધ, અને પેટા નોંધ જે છે એના માટે વિરુદ્ધ એની વિગતનું ખાનું. રેડી? તો વિગતના ખાનાની હવે બીજી અસર ખતવણી કરીએ જમા સાઈડની. તો રમેશભાઈના ખાતામાં જમા બાજુ 5,000 ને લખશું ખરીદ ખાતે. એટલે આ રીતે પેટા નોંધ ઉપરથી પણ ખતવણી થઈ શકે. હવે ખતવણીના પ્રકરણની અંદર આવશું ત્યારે વ્યવસ્થિત પાછા સમજશું. અને હવે આગળ વધીએ તો આ થઈ સાદી ખરીદ નોંધ. હવે એના માટે તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાતા વહીપાના નંબર અને રકમ. હવે રકમમાં જરાક વાંચી લઈએ. જુઓ પેજ નંબર 129 ઉપર. આ ખાનામાં ઉધાર ખરીદીની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ દર્શાવવામાં આવે છે. હવે જુઓ આપણે વટાવ 2 જોઈએ, એક વેપારી વટાવ ને એક રોકડ વટાવ. તો રોકડ વટાવનો લાભ તો હંમેશા રોકડ વ્યવહાર હોય તો જ મળે, અને રોકડ વ્યવહાર હોય તો અહીંયા ખરીદીની પેટા નોંધમાં આવશે નહીં. રેડી? તો રોકડ વટાવ હશે જ નહીં, એટલે રોકડ વટાવની કોઈ ગણતરી કરવાની થતી નથી. વેપારી વટાવ છે એ પહેલેથી જ ગણીને બાદ જ કરી દેવાનો, જે રકમ મળે એ જ આપણા વ્યવહારની સાચી રકમ ગણાય. ઓકે? તો હવે વેપારી વટાવ હોય તો એ બાદ કર્યા પછીની રકમના ખાનામાં આવે અને એ જ રકમ વ્યવહારની રકમ ગણાય. તો આ રીતે આપણી સાદી પેટા નોંધ થઈ જાય. હવે સાદી પેટા નોંધ જેને આવડી જશે એને ખાનાવાળીમાં કાંઈ અઘરું નથી, કારણ કે ખાનાવાળી એટલે ભેગા રકમમાં ખર્ચ આપ્યો હોય તો જે ખર્ચનું ખાનું છે એમાં એ ખર્ચ દર્શાવી દેવાનું, અને ટોટલ રકમના કુલના માલની રકમ ચોખ્ખી, એટલે વેપારી વટાવ બાદની તરતની માલની રકમ, પછી એની ઉપર જે કાંઈ ખર્ચાઓ લાગ્યા હોય એ લખશું, અને પછી ટોટલ પાછળ ખાનું આપ્યું હશે એમાં આખો ટોટલ એ વ્યવહારનો મારી દઈશું એટલે કુલનું ખાનું આવી જાય. એવી રીતે જો માલના પ્રકાર પ્રમાણે હોય તો 5,000નું જભા, 5,000ના લેંગા, 5,000ના શર્ટ, તો 5,000ના ત્રણેય ખાનામાં લખી નાખશું. અને માલનું કુલનું ખાનું છે એમાં 15,000 ખરીદી હોય તો, વેચાણ હોય તો એ રીતે. તો એમ માત્ર રકમના ખર્ચ પ્રમાણે અથવા માલના પ્રકાર પ્રમાણે ભાગ પડે છે. બાકી ખરીદ નોંધ હોય તો ખરીદ નોંધ જ કહેવાય, ખાલી રકમના ભાગ પડે. બાકી નિયમ તો એ જ ખરીદ નોંધ છે. 15,000ની ખરીદી એમાં 5 અલગ 3 પ્રકારના માલ છે તો ત્રણેય પ્રકાર ABC, માનો કે 3 પ્રકારના માલ છે તો 5,000, તો ABCના ખાનામાં 5,000 લખશું. બાકી ખરીદ નોંધ થઈ એટલે ટોટલ 15,000ની ખરીદી. વિગતમાં વેપારીનું નામ, જેની પાસેથી ખરીદ્યું છે એ, બસ આ જ રીતે નોંધ થશે. ભલે ને માલના પ્રકાર પ્રમાણે હોવાનું ખાનાવાળી કીધી હોય કે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ કીધી હોય, એટલા ખાના વધે. સિદ્ધાંતો, નિયમો, ખાતાના પ્રકાર કે પેટા નોંધ બદલે નહીં, એના નિયમ ન બદલે. ઉધાર ખરીદી હોય તો જ નોંધાય, બાકી ન નોંધાય. બાકી રોકડ મેળમાં વહી જાય, રોકડો વ્યવહાર હોય તો. તો ચાલો આપણે અહીંયા હવે પછી મળશું ત્યારે. અત્યાર સુધી હવે તમને પેટા નોંધ સમજાઈ ગઈ છે, કેમ નોંધ કરવાની, કેવી રીતે ખતવણી કરવાની,
આમનોંધમાં જે વિગત ઉધાર ને જમા જેમ થાય છે એ જ રીતે અહીંયા બે માહિતી મળી રહી છે. જે પેટાનોંધ છે એ પોતે જ કાં ઉધાર હશે ને કાં જમા હશે. એક અસર એ પેટાનોંધ જ દર્શાવે છે, બીજી અસર એની વિગતમાંથી મળે. જો પેટાનોંધ પોતે એક અસર તરીકે ઉધાર હોય તો વિગતમાં છે એ જમા હોય. જો પેટાનોંધ પોતે એક અસર તરીકે જમા હશે તો વિગતમાં હોય એ ઉધાર હોય. તો આટલું આપણે સમજી લીધું છે. એ સિવાય 7 પ્રકારની પેટાનોંધો છે. એમાંથી રોકડના તમામ વ્યવહારો રોકડ મેળમાં, માલ અંગેની 4 બાબતો લેવાની, અન્ય રીતે ગયેલો માલ છે ખાસ આમનોંધમાં. એ સિવાય કહું કે ઉપરની 7 પેટાનોંધ એટલે કે રોકડ મેળ, રોકડ અંગેની પેટાનોંધ, માલ અંગેની 4 એટલે 5 પેટાનોંધ અને 2 લેણી ઊંડીની પેટાનોંધ એટલે 7 પેટાનોંધમાં ન નોંધાય એવો કોઈ વ્યવહાર હોય, આર્થિક વ્યવહાર હોય અને ધંધાનો વ્યવહાર હોય કે જે ધંધાના હિસાબોમાં નોંધવો જરૂરી છે અને આ 7 પ્રકારની ઉપરની પેટાનોંધમાં નથી આવતો તો એવા વ્યવહાર માટે ખાસ આમનોંધમાં આમનોંધ લખવાની. આટલું આપણું હાર્દ થયું પેટાનોંધનું. અને પેટાનોંધમાં કેમ નોંધ કરવાની એ પણ મેં તમને કહી દીધું. હવે મળશું એટલે ઉદાહરણ 1 લઈ અને સાદી માલ અંગેની પેટાનોંધ આપણે બનાવશું અને ત્યાર પછી એમ કરીને ધીમે ધીમે એના પ્રકાર પ્રમાણે આગળ વધશું. એમ તમામ પ્રકારની પેટાનોંધો આપણે જોઈ લઈશું. ઓકે, અસ્તુ, આવજો. ન સમજાય તો ફરી પાછો વિડીયો જોજો. એકદમ સરળ ભાષામાં વારંવાર એકને એક બાબત 3-4 વાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. અસ્તુ, આવજો.